હેલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ સિક્સ્થ લેક્ચર જે જેક્વેરી ઉપર આપણે બનાવ્યો છે. એ છે જેક્વેરીનું ટ્રાવર્સિંગ. આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું જેક્વેરી HTML, જેની અંદર આપણે ગેટ, સેટ, એડ, રિમૂવ એ બધી મેથડ્સ જોઈ હતી. આ પર્ટિક્યુલર જે લેક્ચર છે એ છે ટ્રાવર્સિંગ ઉપર. ટ્રાવર્સિંગ એટલે બેઝિકલી તમે પેરેન્ટ્સ, ચાઇલ્ડ, સિબ્લિંગ્સ અને ફિલ્ટરિંગ એપ્લાય કરો. એનો મતલબ કે એકના રેફરન્સ ઉપરથી તમે બીજાના રેફરન્સીસને ગેટ કરો. દેટ ઇઝ ધ મેઇન ગોલ જે ટ્રાવર્સિંગની મદદથી થશે. એ ડેમો જોવા માટે આપણે નાનું સેટઅપ કરીએ. ફોર એક્ઝામ્પલ, હું એક ડીવ લઉં છું, ડીવ, અને એ ડીવની અંદર હું એક અનઓર્ડર્ડ લિસ્ટ લઉં છું, જેની અંદર લિસ્ટ આઇટમ છે રાજકોટ, એન્ડ વી હેવ સમ લિસ્ટ આઇટમ્સ રાજકોટ, મોરબી, સુરત, અહેમદાબાદ અને બડોદરા. રેડી? તો આ રીતના છે. એની અંદર ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્પેસિફિક છે ને હું કંઈક આઈડીથી ટાર્ગેટ કરું છું, માય એલઆઈ. સો આ રીતના આપણી પાસે અત્યારે આખું સેટઅપ છે. એક ડિવિઝન છે, એની અંદર યુએલ, એની અંદર એલઆઈ, અને એલઆઈમાં એક સ્પેસિફિકને મેં ટાર્ગેટ આપ્યું છે. હવે બેઝડ ઓન ધીસ આઈ વોન્ટ ટુ ટાર્ગેટ ફોર એક્ઝામ્પલ ઇટ્સ પેરેન્ટ્સ, અથવા તો મારી પાસે પેરેન્ટનો ટાર્ગેટ છે. આપણે આને પણ એક ટાર્ગેટ માટે રાખી દઈએ, માય ડીવ. તો પેરેન્ટના ટાર્ગેટ ઉપરથી મારે એના ચિલ્ડ્રન જોઈએ છે, સમથિંગ લાઈક દેટ વી વોન્ટેડ ટુ ટ્રાવર્સ. તો જોઈએ કઈ રીતના વર્ક કરે છે. ટ્રાવર્સિંગની અંદર બેઝિકલી 4 પાર્ટ પાછા છે. એન્સેસ્ટર્સ એટલે જે પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ, ટૂંકમાં નીચેથી ઉપર જવું છે. તમારી પાસે એલઆઈનો ટાર્ગેટ છે, ચાઇલ્ડનો, એના ઉપરથી તમારે ઉપરની સાઈડ ટ્રાવર્સ કરવું છે, યુએલ, ડીયુ, બોડી, લાઈક ધીસ. તો એન્સેસ્ટર્સની અંદર એ બધા મેથડ્સ હશે. ડિસેન્ડન્ટ્સની અંદર ફોર એક્ઝામ્પલ તમારી પાસે પેરેન્ટનો રેફરન્સ છે, યુ વોન્ટ ટુ ટ્રાવર્સ ડાઉન સાઈડ, એટલે એમાંથી યુએલ જોઈએ છે ને એલઆઈ જોઈએ છે. રેડી? આ રીતના જવું છે. સિબ્લિંગ્સ એટલે ફોર એક્ઝામ્પલ આ એલઆઈ છે, એનું મારી પાસે રેફરન્સ છે, આ એના ભાઈ બહેન કહેવાય, સિબ્લિંગ્સ. તો એના રેફરન્સીસ લેવા છે, એની આગલા, એની પાછળના, એની આજુબાજુના, સમથિંગ લાઈક દેટ. અને ફિલ્ટરિંગ બેઝિકલી ઘણી બધી બીજી મેથડ્સ છે કે ફર્સ્ટ જોઈએ છે, લાસ્ટ જોઈએ છે, એક સ્પેસિફિક ઇન્ડેક્સવાળું જોઈએ છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે યુએલનો મારે ચાઇલ્ડ જોઈએ છે, યુએલનો ચાઇલ્ડ જોઈએ છે ફર્સ્ટ, તો આ મળશે. લાસ્ટ જોઈએ છે, થર્ડ જોઈએ છે, સમથિંગ લાઈક ધીસ આઈ કેન સ્પેસિફાઈ. રેડી? એની અંદર ફિલ્ટરિંગની ઘણી બધી મેથડ્સ છે જે હમણાં આપણે જોવાના છીએ. સો ફર્સ્ટ વિલ સ્ટાર્ટ વિથ ધ એન્સેસ્ટર્સ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધીસ. એન્સેસ્ટર્સની અંદર કેટલી મેથડ છે? બેઝિકલી એની અંદર 3 મેથડ છે. લેટ મી રાઇટ ઇટ ડાઉન હિયર. એક તો પેરેન્ટ્સ અને પેરેન્ટ્સ અન્ટિલ. સો આ રીતના આપણી પાસે મેથડ્સ છે. લેટ્સ સી વન બાય વન. ફોર એક્ઝામ્પલ, મારી પાસે ચિલ્ડ્રનનો રેફરન્સ છે માય એલઆઈનો. તો વોટ આઈ કેન ડુ હિયર ઇઝ, હું કન્સોલ લોગ મારું છું ખાલી આપણે જોવા માટે. આપણે જોવું છે કે રેફરન્સમાં તમને શું મળે છે. તો આપણે પહેલાં તો જેનો રેફરન્સ આપણી પાસે છે એ લઈ લઈએ. આપણી પાસે રેફરન્સ છે માય એલઆઈનો આઈડી છે, માય એલઆઈનું આઈડી છે, એટલે એનો રેફરન્સ લીધો. અને એના પેરેન્ટને મારે જોવું છે. વોટ ઇઝ હુ ઇઝ ઇટ્સ પેરેન્ટ. તો હું ખાલી પેરેન્ટ રાખું છું અહીંયા. પેરેન્ટ જોજો, સિંગ્યુલરમાં પેરેન્ટ્સ નહીં, ખાલી પેરેન્ટ લખું છું. અને જ્યારે હું આને રન કરીશ, ઓકે, આપણે બટન કાઢી જ નાખ્યું છે. સો વોટ વી કેન ડુ હિયર ઇઝ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ક્લિક, આપણે જૂની જે મેથડ ભણ્યા હતા, ડોક્યુમેન્ટ રેડી થાય ત્યારે જ સીધું ઓટોમેટિકલી આ કોલ થઈ જશે, એન્ડ વી ડોન્ટ નોટ નીડ બટન ધેર. તો ક્લિક કરશો તો તમે જો આની અંદર તમને એક ફંક્શન મળી જાય છે. 0ની ઇન્ડેક્સ ઉપર તમને એક યુએલ મળી ગયું, અનઓર્ડર્ડ લિસ્ટ, જે તમને અહીંયા રેફરન્સ મળી જશે. ઉપર જો અત્યારે હાઇલાઇટ થઈ ગયું છે, આ રેફરન્સનો તમને ઓબ્જેક્ટ મળી જાય છે અહીંયા. સો વી આર ડિરેક્ટલી ગેટિંગ ઇટ્સ પેરેન્ટ. સો ફર્સ્ટ થિંગ, હવે ફોર એક્ઝામ્પલ આ જ જગ્યાએ હું લખું છું પેરેન્ટ્સ. પેરેન્ટને બદલે પેરેન્ટ્સવાળી મેથડ યુઝ કરું છું, રિફ્રેશ કરું છું, તો તમે આની અંદર જોઈ શકશો, યુ વિલ ગેટ મેની ઓફ ધોઝ થિંગ્સ. કે સૌથી પહેલું પેરેન્ટ યુએલ છે, એના પછીનું પેરેન્ટ ડીવ છે, એના પછી બોડી છે, અને અલ્ટિમેટલી HTML. મીન્સ HTML સુધીના આખું હાયરાર્કી ઓફ પેરેન્ટ્સ ઇટ વિલ રિટર્ન. એન્ડ વન મોર થિંગ ઇઝ ધેર, યુ કેન સ્પેસિફાય પેરેન્ટ્સ અન્ટિલ. ફોર એક્ઝામ્પલ, તમારે ડીવ સુધી જ જવું છે તો તમે ડીવ આપી દો. તો હવે તમને અત્યારે અહીંયા એક જ મળ્યું યુએલ, કેમ કે તમે ના પાડી દીધી મારે ડીવ નથી જોઈતું, ત્યાં સુધીનું જોવે છે. તમે અહીંયા આપી દેશો બોડી, તો હવે તમને અહીંયા 2 વસ્તુ મળશે, એક તો યુએલ અને ડીવ સુધીનું. એટલે ક્યાં સુધી તમારે પેરેન્ટ્સ જોઈએ છે, દેટ ઓલ્સો યુ કેન સ્પેસિફાય ઇન એન્સેસ્ટર્સ.
સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ, એન્સેસ્ટર્સ. રેડી. બીજું જે તમારે છે એ છે તમારા ડિસેન્ડન્ટ્સ. ડિસેન્ડન્ટ્સની અંદર બેઝિકલી બે મેથડ છે. એક તો તમે લખી શકશો ચિલ્ડ્રન, અને બીજું નોટ ડિરેક્ટલી બટ એક છે મેથડ ફાઇન્ડ. જો તમારે ચિલ્ડ્રનમાં ફાઇન્ડ કરવું છે તો એના માટેની એ મેથડ છે, તમે એ પણ એની અંદર યુઝ કરી શકશો. રેડી. કઈ રીતના તો કે જોઈએ, એકદમ ઇઝી છે. ફોર એક્ઝામ્પલ વિલ સ્ટાર્ટ વિથ ધ ચિલ્ડ્રન ફર્સ્ટ. તો હવે પેરેન્ટનો રેફરન્સની આપણે જરૂર પડશે. તો હું પેરેન્ટનો રેફરન્સ લઈ લઉં છું. અગેન console.log. પહેલાં પેરેન્ટનો રેફરન્સ લઈએ આપણે હેઝની મદદથી, આઈડી છે એટલે, અને એની અંદર વિલ ગેટ ચિલ્ડ્રન. લેટ્સ સી શું આઉટપુટ આપણને આપે છે. વેન યુ રન ધીસ, તો અગેન તમને એક વસ્તુ મળે છે, UL અનઓર્ડર્ડ લિસ્ટ. રેડી. કેમ કે અત્યારે આપણી પાસે એક ચિલ્ડ્રન છે માયડીવની અંદર. ક્વેશ્ચન ઘણીવાર એવો થશે કે સર માયડીવની અંદર UL છે પણ એનું ચિલ્ડ્રન પાછું છે જ LI. તો LI શું કામ નથી આવતા? શું કામ? તો કે ચિલ્ડ્રન મેથડ તમને એના ઇમિડિયેટ ચિલ્ડ્રન રિટર્ન કરશે. ફોર એક્ઝામ્પલ આ ડીવની અંદર આ UL છે અને બીજું બાજુમાં એક OL છે, અનઓર્ડર્ડ લિસ્ટ. ફોર સમ રીઝન વિલ રાઇટ સમથિંગ હિયર. તો હવે આના બે ચિલ્ડ્રન થયા. જો આ ડીવના બે ચિલ્ડ્રન છે, એક UL અને એક OL. અને હવે તમે આને રન કરશો, then you will be able to see one UL and one OL. There are two children of our division. So this you can do. And if you are using a find method, then you can find the childrens of that. For example, with some you don't want every child, you just want an OL. કેટલા OL છે એ જોઈએ તમારે, તો તમે આ રીતના ફાઇન્ડ કરી શકશો સ્પેસિફિક ચિલ્ડ્રન્સ જે આની અંદર અવેલેબલ છે. રેડી. તો જો અત્યારે આપણને એક જ OL છે એટલે મળેલું છે, મલ્ટિપલ હોત તો મલ્ટિપલ રિટર્ન કરે. સો યુ કેન ફાઇન્ડ. તો આ ડિસેન્ડન્ટની બે મેથડ છે, એક ચિલ્ડ્રન અને એક ફાઇન્ડ. નેક્સ્ટ જે પાર્ટ છે એ છે સિબ્લિંગ્સ, વિચ ઇઝ ધી મોસ્ટ મેથડ જે એની અંદર છે ને વધારે પડતો આનો યુઝ થશે. સિબ્લિંગ્સની અંદર ઘણી બધી મેથડ્સ છે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ મેથડ, સિબ્લિંગ્સ. હવે લખતો નથી, આપણે સાથે સાથે પ્રેક્ટિસ કરી લઈએ. સો console.log. અને આની અંદર સૌથી પહેલાં તો હું જે સિબ્લિંગ્સ, જોજો આપણે સિબ્લિંગ્સની વાત કરી છે, વી આર નોટ ટાર્ગેટિંગ પેરેન્ટ ઓર ચાઇલ્ડ. સિબ્લિંગ્સ એટલે ધારો કે હું આનો રેફરન્સ લઉં તો આ બધા જ LI એના સિબ્લિંગ થાય. લેટ્સ સી. તો હું સૌથી પહેલાં તો માય LIનો રેફરન્સ લઈશ અને હું એના સિબ્લિંગ્સ ફાઇન્ડ કરું છું. સિબ્લિંગ્સ લેટ્સ સી. જો ટોટલ આપણે અહીંયા હવે આ OLની જરૂર નથી, હું રિમૂવ કરી દઉં છું આને. હવે આપણી પાસે ટોટલ 5 LI છે. આ પર્ટિક્યુલર આઈડીવાળાના 5 ભાઈ બહેન છે ટોટલ. રેડી. લેટ્સ રન ધીસ એન્ડ યુ કેન સી આપણને આની અંદર એક જ મિનિટ. અચ્છા, આપણે અહીંયા હેઝ ભૂલી ગયા છીએ, ID દેતા ભૂલી ગયા હતા. લેટ્સ રન ધીસ અગેન. નાવ યુ કેન સી વી હેવ 4 લેન્થ 4 આવી છે, 5 નથી આવી. શું કામ? એક તો એ પોતે છે. આપણે એવો ક્વેશ્ચન પૂછ્યો છે આના સબલિંક કેટલા છે, it will not include itself. રેડી. એટલે એના સિવાયના જે 4 હતા એ આપણને મળશે અહીંયા. જો આ પહેલું રાજકોટ, આ 1 ઇન્ડેક્સ ઉપર મોરબી, પછી 2 ઇન્ડેક્સ ઉપર સીધું અમદાવાદ આવી ગયું, સુરત આવ્યું જ નથી કેમ કે આપણે એને જ ટાર્ગેટ કરેલું છે, અને લાસ્ટમાં વડોદરા. સો આ રીતના તમને એના સિબ્લિંગ્સ મળશે. બીજી એક મેથડ છે નેક્સ્ટ મેથડ. ફોર એક્ઝામ્પલ તમે નેક્સ્ટ લખશો તો તમને રેફરન્સ મળશે એના પછીનું જે આવવાનું છે એ એક જ આવશે, પણ સુરત પછીનું નેક્સ્ટ એક જ આવ્યું છે અમદાવાદ. હું અહીંયા રાખીશ એટલે અહીંયા હાઇલાઇટ બી થશે કે કયું અત્યારે ટાર્ગેટ થયું છે, દેટ ઇઝ અહેમદાબાદ. સો નેક્સ્ટ. એવી જ રીતના તમને મળશે નેક્સ્ટ ઓલ. એક મેથડ છે નેક્સ્ટ ઓલ. તો નેક્સ્ટ ઓલની અંદર શું થશે તો કે તમને જ્યાંથી રિફર કર્યું છે સુરત એના પછીના બંને મળશે. એટલે આપણા કેસમાં અત્યારે 2 છે એટલે કદાચ 100 હોત તો આના પછીના બધા જનો રેફરન્સ તમને મળી જાય. નેક્સ્ટ ઓલ. આવી બીજી એક નેક્સ્ટની જ મેથડ છે નેક્સ્ટ અનટિલ. જો તમારી પાસે ક્યાંક બીજો રેફરન્સ હોત, ફોર એક્ઝામ્પલ અહીંયા ઘણા બધા છે, હજી આવા હું વધારે દઈ દઉં છું, અને અહીંયા ક્યાંક મારી પાસે બીજો એક રેફરન્સ છે, તો એમ કહી શકું કે LI પછીના ક્યાં સુધીના, માય લાસ્ટ LI સુધીના. તો હું અહીં આપી શકું નેક્સ્ટ અનટિલ એન્ડ દેન આઈ કેન સ્પેસિફાય અ ટાર્ગેટ અગેન કે હેઝ માય શું હતું, માય લાસ્ટ LI. આ રીતના તમે ત્યાં આપી શકો. સો તમને ત્યાં સુધીના બધા જ રેફરન્સ મળી જશે. લેટ્સ સી. જો આ આવ્યું છે, આ આવ્યું છે, આ આવ્યું છે, દેટ્સ ઇટ. આ આપણું આવી ગયું લાસ્ટ, એના પછીના રેફરન્સીસ આવેલા નથી. સો ધીસ ઇઝ હાઉ યુ કેન યુઝ
3 મેથડ. બેઝિકલી આપણે કેટલી મેથડ જોઈ? 4 મેથડ જોઈ છે. એક તો સિબલિંગ્સ, પછી નેક્સ્ટ, પછી નેક્સ્ટ ઓલ એન્ડ ધેન નેક્સ્ટ અનટિલ. આ નેક્સ્ટની મેથડ થઈ. આવી જ સેમ મેથડ છે પ્રીવિયસ માટેની. ફોર એક્ઝામ્પલ હું અત્યારે સૌથી પહેલાં કરી નાખું પ્રીવિયસ, લખવાનું છે PREV, બોલીશ પ્રીવિયસ, લખવાનું છે PREV, પ્રીવિયસ મેથડ. તો ઓબ્વિયસલી હું આ બાકીના નકામા કાઢી નાખું છું, એક જ વડોદરા રાખીએ, 5 અગેન રાખીએ, તો તમે આની અંદર જોઈ શકો છો એક જ આવે છે. એક જ, અચ્છા એક જ, કેમ કે આપણે પ્રીવિયસ લખેલું છે. હવે એવી જ રીતના પ્રીવિયસ ઓલ મેથડ છે, પ્રીવોલ. તો ઓબ્વિયસલી તમને આઈડિયા આવી ગયો હશે આ શું કરશે. પ્રીવિયસ ઓલ તો તમને એની આગલા બંને રિટર્ન કરશે. અને સિમિલરલી એક છે પ્રીવિયસ અનટિલ. પ્રીવિયસ અનટિલ જે તમે જ્યાં સુધી બીજો રેફરન્સ નહીં આપો ત્યાં સુધીનું આખું તમને રેફરન્સ આપી દેશે. સો આ થઈ ગયા બધા સિબલિંગ્સ. રેડી? ખાસ આપણે 3 પાર્ટ જોયા છે 4માંથી. એન્સેસ્ટર્સ એટલે પેરેન્ટ્સ, ડિસેન્ડન્ટ્સ એટલે ચિલ્ડ્રન્સ, સિબલિંગ્સ એટલે ભાઈ બહેન. એના પછીની જે મેથડ્સ છે એ મેથડ છે કે જેની અંદર આપણે ફિલ્ટરિંગ કરી શકશું. સો આઈ કમેન્ટ ધીસ આઉટ. હું લખું છું ફિલ્ટરિંગ. સો ફિલ્ટરિંગ એની અંદર કેટલી મેથડ છે તમારી પાસે? ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ, દેન લાસ્ટ, ઇક્વલ. ટૂંકમાં તમારે કોઈ સ્પેસિફિક નંબર જોવે છે તો તમે એ યુઝ કરી શકશો. યુ કેન હેવ ફિલ્ટર મેથડ ધેર ડિરેક્ટલી, ઓર યુ કેન હેવ અ નોટ મેથડ કે ભાઈ મારે ફોર એક્ઝામ્પલ આઈ ડોન્ટ વોન્ટ સર્ટન ક્લાસીસ. લેટ સી કઈ રીતના હું કહેવા માગું છું. અગેન હું કન્સોલ ડોટ લોગ, અચ્છા આ બધી જ જગ્યાએ મેં તમને કન્સોલ લોગથી ખાલી આ ડેમો આપ્યો છે. એના ઉપર પછી તમે ગમે એ લોજિક એપ્લાય કરી શકશો. ફોર એક્ઝામ્પલ આની પહેલાં જે આપણે બટન ઉપર ક્લિક થાય અને હાઇડ મેથડનું કરેલું છે, તમે એક્ઝેક્ટલી એમ કરી શકો. ફોર એક્ઝામ્પલ હું આ રીતના લખી શકું, હું કદાચ એ કહેતા ભૂલી ગયો, અત્યારે કહી દઉં તમને. અને અહીંયા હું મેથડ ફાઇલ કરી શકું હાઇડ. તો એ શું કરશે? માય એલઆઈની પહેલાંના બધા જ સિબલિંગને હાઇડ કરી દેશે. અત્યારે મેં ખાલી તમને આ સિલેક્ટરવાળો જ પાર્ટ કરાવેલો છે. પાછળ તમારે જે કંઈ પણ ઇફેક્ટ અથવા તો વેલ્યુ જોઈએ છે અથવા તો ટેક્સ્ટ જોઈએ છે, HTML જોઈએ છે, આપણે જે કંઈ પણ ભણ્યા એ બધું જ આપણે કરી જ શકવાના છીએ. વી આર જસ્ટ ગેટિંગ અ રેફરન્સ ફ્રોમ હિયર. રેડી? હવે વી વેર એટ ફર્સ્ટ, રાઈટ? સો હવે આપણે ફર્સ્ટનો જોઈએ છે. ફોર એક્ઝામ્પલ હું યુએલને ટાર્ગેટ કરું છું, તો હું અહીંયા લખી શકીશ $UL અનઓર્ડર્ડ લિસ્ટ અને એની અંદરથી આઈ વોન્ટ ફર્સ્ટ. સો લેટ સી હું જ્યારે ક્લિક કરીશ તો મને આની અંદર એક મળી જશે ફર્સ્ટ UL જે આની અંદર અવેલેબલ હતો એ એક જ છે અત્યારે, કોઈ પ્રશ્ન જ નથી. હું કરીશ LI ફર્સ્ટ, તો હવે તમે જોજો ફર્સ્ટ LI આપણી પાસે આવી ગયો. એવી જ રીતના લાસ્ટ છે, હું લાસ્ટ કરીશ તો મને લાસ્ટ LI મળી જશે. એવી જ રીતના એક છે ઇક્વલ EQ અને આની અંદર હું નંબર આપી દઉં છું, ફોર એક્ઝામ્પલ સેકન્ડ. રેડી? તો હવે મને જે સેકન્ડ છે એ મળી જશે. સેકન્ડ ઇન્ડેક્સ. રેડી? ઇન્ડેક્સ સ્ટાર્ટ વિથ 0. સો આ 0 અને સીધી તમને પેલું મળી જશે 0, 1 ને 2, એટલે આપણા કેસમાં થર્ડ જે છે એ તમારા રેફરન્સમાં આવી જશે. આ જ રીતના તમે ફિલ્ટર મેથડ યુઝ કરી શકશો. ફિલ્ટર મેથડ બેઝિકલી શું કરશે કે લેટ્સ સી આની અંદર ઓકે ફોર એક્ઝામ્પલ હું ફિલ્ટર મારું છું, મારે બધા જ પેરેગ્રાફ જોઈએ છે. અત્યારે હું આ રીતના લખીશ, જો હું આ રીતના લખીશ તો મને બધા જ પેરેગ્રાફ ક્યાંથી આવી ગયું, સોરી, LI છે, બધા જ LI મળી જશે મારી પાસે, બધા જ LI આવે છે. પણ હવે મારે ફિલ્ટર મારવું છે કે મારે એવા જોઈએ છે જેનું ID LI છે. જો કે એ લોજિક નથી બેસતું. આઈ શુડ રાઇટ સમથિંગ એલ્સ. કઈ રીતના? ઓકે વન મોર થિંગ વી કેન ડુ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક બીજું OL લઉં છું, એક પેરેગ્રાફ જોઈએ છે મારે, અથવા તો બીજું ગમે સ્પાન ટેગ લઈ લઉં છું. ચાલો હું એક સ્પાન ટેગ લઈ લઉં છું જેની અંદર હું કંઈક લખું છું. હવે આની અંદર હું ક્લાસ એપ્લાય કરું છું, ક્લાસ ABC. ખાસ જોજો થોડો અહીંયા હું ચેન્જ કરું છું આ ડેમો, કેમ કે ફિલ્ટરવાળો ડેમો અધરવાઇઝ થોડું સમજવું અઘરો છે. પણ અત્યારે એક સ્પાન છે અને બાકીના બધા જ લિસ્ટ આઇટમ છે જેનો ક્લાસ સેમ છે. વી કેન હેવ રાઈટ, LIનો પણ ક્લાસ સેમ છે અને સ્પાનનો ક્લાસ પણ સેમ છે. અને હવે હું ટાર્ગેટ કરું છું વિથ ધ હેલ્પ ઓફ ક્લાસ. તો તમે જ્યારે અત્યારે જોશો ને તો તમને બધું મિક્સમાં મળી જશે. જો એક સ્પાન આવ્યું તો એ ટાર્ગેટમાં આવી ગયું, LI આવી ગયું, બધા આવી ગયા. પણ આની અંદરથી મારે સ્પેસિફિકલી ફિલ્ટર મારવું છે કે મારે એવા જોઈએ છે કે જે લેટ્સ સે
લેટ્સ સે સ્પાન છે. રેડી? તો જો હવે આની અંદર તમને એક જ મળશે. હવે ઊંધું કરવું છે. મારે એબીસી ક્લાસ જોઈએ છે એવા કે જે એલઆઈ હોય. સમજાય છે તમને? તો હવે ઇવન ધો ધ સેમ ક્લાસ હેઝ બીન એપ્લાઇડ ટુ સમ અધર ટેગ, ઇટ વિલ ઓનલી પ્રોવાઈડ મી એવા એબીસી ક્લાસ કે જે કેની અંદર આવેલા છે એલઆઈમાં. તો હવે મને એ ફિલ્ટર આની અંદર મળી જશે. સો આઈ કેન ડુ લાઈક ધીસ. જો હવે આની અંદર સ્પાન નથી આવેલું. રેડી? ઇવન ધો ઇટ હેઝ ધ સેમ ક્લાસ. તો એમાંથી મેં ફિલ્ટર એપ્લાય કરી દીધું છે. સમટાઈમ તમારે ઊંધું ફિલ્ટર એપ્લાય કરવું છે કે ભાઈ એવું હોય એવું નહીં, એવું ન હોય એવું. તો તમે અહીંયા લખી શકશો નોટ. આપણું જે લાસ્ટ છે એ નોટ એલઆઈ. તો તમે એમ કહી શકો મારે એવા એબીસી ક્લાસીસ જોઈએ છે કે જે શું ન હોય, એલઆઈ ન હોય. તો હવે આપણા કેસમાં ધારો કે હજી એક બીજું એક્ઝામ્પલ આની અંદર હું એડ કરી દઉં. એક H1 લઈ લઉં છું. H1 અગેન એની અંદર હું કાંઈક લખી નાખું છું, પણ એનો ક્લાસ હું આપી દઉં છું એબીસી. નાવ વી હેવ વન સ્પાન, વન H1 એન્ડ રેસ્ટ ઓફ 5 એલઆઈસ. મારે એવું કરવું છે, એબીસી જોઈએ છે પણ મારે એલઆઈ નથી જોતા. આર યુ ગેટિંગ? તો હવે જ્યારે હું રન કરીશ તો યુ કેન સી કે એક સ્પાને આવી ગયું, H1 આવી ગયું, પણ એલઆઈને એને ફિલ્ટર આઉટ કરી નાખ્યા. સો ફિલ્ટરિંગ માટે આપણી પાસે એક ફિલ્ટર છે લાસ્ટ કેટલામું ઇન્ડેક્સ ફિલ્ટર અને નોટ. સો ધીસ ઇઝ કોલ્ડ ટ્રાવર્સિંગ. અગેન એકવાર ફટાફટ રિવિઝન. એન્સેસ્ટર્સ એટલે પેરેન્ટ્સ, ડિસેન્ડન્ટ્સ એટલે ચાઇલ્ડ્સ, સિબ્લિંગ્સ એટલે ભાઈ બહેન, ફિલ્ટરિંગ દેટ યુ વોન્ટ ટુ ફિલ્ટર આઉટ સર્ટન elements when you target. Okay, thank you.